કચ્છ ધણિયાણી આઈ શ્રી આશાપુરા મંદિર માતાના મઢ ખાતે સમસ્ત કચ્છની સુખાકારી માટે રાજ પરિવારના હસ્તે પતરી વિધિ કરવામાં આવી હતી। આઠમના વહેલી સવારે ચાચરા કુંડ ખાતે પતરી પ્રસાદી ધાર્મિક વિધિ યોજાઈ હતી। ત્યારબાદ ચાચરા ભવાની માતાજીનું પૂજન કરી ચામરયાત્રા માતાના મઢ મંદિરે પહોંચી હતી, જ્યાં હનુવંશીજી પૂજા આરતી કર્યા બાદ પતરી પ્રસાદ ઝીલ્યો હતો। પતરી પ્રસાદ ઝીલતા અવસરે ઉપસ્થિત હજારો માઈ ભક્તોની આંખો ભીની થઈ હતી। જય ભવાની, જય અંબે અને આશાપુરામાની જય ઘોષ સાથે મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું। પતરી ઝીલ્યા બાદ હનુવંશીજી રાજ પરંપરા મુજબ રાજા બાવા યોગેન્દ્રસિંહના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। ત્યાં ગુરુગાદીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ રાજવી પરિવારના નિવાસ સ્થાનેથી શુભેચ્છા મુલાકાત લીધી હતી। ગત રાત્રે મંદિરમાં આવેલા યજ્ઞશાળા ખાતે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજા બાવાના હસ્તે હોમ હવન વિધિ આદરાઈ હતી। આચાર્ય દેવકૃષ્ણ વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ હવનની વિધિ કરાઈ હતી। માતાના મઢે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આ માસો નવરાત્રી પર્વ રંગે ચંગે સંપન્ન થયો હતો।